45 ડિગ્રી ગરમીમાં ગુજરાતની શાન લાચાર બની છે। આંધળા વન વિભાગની આંખ ઉઘાડતો રિપોર્ટ જે સામે આવ્યો। સિંહોની અવદશા સ્થળેથી ગુજરાત ફર્સ્ટનો રિપોર્ટ। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું સાવરકુંડલાના ઘોબા ગામે। કાળઝાળ ગરમીમાં પાણી વગર સિંહો વલખા મારી રહ્યા છે। 20 થી વધુ સિંહ મેરામણના કાંઠે વસવાટ કરે છે। સિંહો પ્રત્યેની વન વિભાગની નિષ્ઠુરતા સ્પષ્ટ છતી થઈ ગઈ। અમરેલીના ઘોબાના રાજવીએ આ દ્રશ્યો શૂટ કર્યા। નદીમાં ખાડો ગાળી ગરમીથી બચવા સિંહના હવાતિયા। સાવજના દ્રશ્યો જોઈ વન્ય જીવ પ્રેમીઓ લાલગુમ થયા છે। वन विभागનું શેત્રુંજી ડિવિઝન આખરે કરી શું રહ્યું છે? એસીમાં બેસીને ફાંકા મારતા બાબુઓ જોઈ લ્યો, વન વિભાગના કાન આંબળ્યા તો ગરમી બતાવે છે। અમરેલીના ઘોબાના રાજવીએ જે દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સૂકી ભટ્ટ જે નદીની ધરા છે ત્યાં ખાડો ખોદીને બેસીને વન રાજા અત્યારે ગરમીથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે। જ્યારે આ એશિયાટિક સિંહો જે ગુજરાતની શાન છે અને આ શાનની અત્યારે આ વલે થઈ છે। અમરેલી જિલ્લો એટલે સિંહોનું સામ્રાજ્ય અને જેસર પંથકના ગોબા ગામે ગઈકાલે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો હતો તેમાં સિંહોની અવદશા એટલી બધી ખરાબ હતી કે એ જોઈને ગમે તે વ્યક્તિનું હૃદય દ્રવી ઉઠે। આજે ગુજરાત ફર્સ્ટ એ જગ્યાએ પહોંચ્યું છે ગોબા ગામે, જ્યાં સિંહ પાણી માટે વલખા માર્યો હતો। હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરે। આ એ જ મેરામણ નદી છે કે અહીંયા જ આ સિંહ છે તે પાણી માટે વલખા મારી રહ્યો હતો। પોતા સિંહે ખાડો કરી અને આ નદીના પટમાં પાણીની તૃષા છુપાવવા માટે હેરાન પરેશાન થઈ રહ્યો હતો અને એ મોબાઈલ કેમેરામાં કેદ અહીંના ગોબાના રાજવી મહિપાલભાઈએ આખો વિડીયો કેદ કર્યો હતો। ત્યારે હાલમાં જે જગ્યા જોઈ શકો છો એ જ જગ્યા છે ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે। મહિપાલભાઈ, તમે જે વિડીયો શૂટ કર્યો હતો ક્યારે શૂટ કર્યો હતો? આ વિસ્તાર કયો છે? સિંહો કેટલા છે અને સિંહની દશા તમે શું જોઈ, શું કહેશો? આ ઘોબા વિસ્તાર છે અને આ મેરામણ નદી છે। આ નદીમાં ગઈકાલે સિંહ પોતે ખાડો કરી અને પાણી શોધતો હોય એવું મને લાગ્યું અને પાણીના લીધે વલખા મારતો હોય એવું લાગ્યું મને। અને આ વિસ્તારમાં 15 થી 20 જેટલા સિંહનો વસવાટ છે। મેં એવી અનુભૂતિ કરી કે ફોરેસ્ટ વિભાગને અમારે એટલી જ માંગ છે કે અહીંયા પાણીનો પોઈન્ટ કરે, પવન ચક્કી કરે। અમારે બીજા કોઈથી ફોરેસ્ટ વિભાગ હારે કાંઈ વાંધો નથી। અમારે તો સિંહ બચાવવા માટે આ પ્રયત્ન કર્યો અમે અને વિડીયો વાયરલ કરેલો છે। એનું કારણ છે કે ફોરેસ્ટ વિભાગ અહીંયા કાંઈક ધ્યાન દે। આ 5000 વીઘા જમીન છે ઘોબાનું ગેડ, જ્યાં સિંહ વસવાટ કરી શકે એવું જંગલ વિસ્તાર। આ વિસ્તારમાં ક્યાંય પાણીનો પોઈન્ટ છે નહીં। શેત્રુંજી નદી છે એમાં કોઈ ખોટી વાત નથી, પણ શેત્રુંજી નદીમાં પાણી એવું છે કે જે પીવા લાયક નથી, માલઢોર નથી પીતા અને એના કારણે આ જે ગટર ભળી છે ને એના કારણે આવું બધું થાય છે શેત્રુંજી નદીમાં। સિંહોની એવી અવદશા છે કે સિંહો ગટરનું પાણી પીવે છે। આ મેરામણ નદી છે એમાં ઘોબાનું ગટરનું પાણી છે અને શેત્રુંજીમાં પૂરા ગામ કેટલાય ગામની ગટરો ભળેલી છે। અત્યારે એવું છે કે આજે આ તમે મેરામણ નદી જોવો છો ને એની અંદર અમારે અહીંયા નીલગાય છે, ધરક છે, ઘણા દીપડા, સિંહ ઘણું છે અહીંયા। પણ આ પીવાલાયક પાણી એટલું બધું ખરાબ છે કે કોઈ એમ અમારા ઢોરે નથી પી શકતા। બાકી અમારે શેત્રુંજી નદી છે ત્યાંથી અત્યારે ગટર કરતા કાળું પાણી થઈ ગયું છે, એટલે કોઈ પીવાલાયક નથી। એટલે સિંહ તો પહેલી વાત તો એ છે કે સિંહને કોઈ પાણીની વ્યવસ્થા જ નથી કરી આ લોકોએ। પાણીની વ્યવસ્થા કરે, આ નદીમાં પાણી સારું નાખે, શેત્રુંજીમાં સારું નાખે પાણી તો બધા પી શકે એવી આપણી માંગ છે। હાવજ તો એ જંગલનો રાજા કહેવાય, તો એની આવી હાલત હોય તો બીજા એ પ્રાણીની તો શું વાત કરવી। હાવજ માટે અત્યારે અહીંયા આપણે પોઈન્ટ જોતા છે પાણીના ને એના, કેમ કે અહીંયા અન્ય પ્રાણી પણ ઘણા બધા છે, વન્ય જીવો ઘણા છે, હાવજ, દીપડા, બીજા નીલગાય બધા। એની માટે જો ગવર્મેન્ટને એ છે કે આપણે અહીંયા પાણીના પોઈન્ટ આપી દઈએ તો આવી દિશા ન થાય। વન વિભાગને એટલું કહેવાનું છે કે આ બધું આવો તમે કારકા ઘોબા વિસ્તારમાં 5000 વીઘાનું જે બીડ કહેવાય એને, એ બીડમાં તમે આવો, આટો મારો, તમે આ નદી જોવો તો તમને આમ ખ્યાલ આવે કે આમાં પાણી છે જ નહીં। આમાં તમે આમાં દ્રશ્યમાં મને બતાવ્યું આ બધું, આમાં પાણી નથી, આગળ પાણી છે તો એ પાણી પીવા લાયક છે નહીં। તો એ અહીંયા આવે એ લોકો ફોરેસ્ટ વિભાગ વાળાને જોવે, થોડુંક આમ એનો એનાલિસિસ કરે તો ખબર પડે કે આમાં પાણીની નહીં જરૂર છે, ખરેખર જરૂરિયાત છે। કે ખાસ કરીને પાણીની વ્યવસ્થા કરે। ખારો પાટ છે, પીવા લાયક પાણી નથી, પછી કે પ્રાણીઓ છે, માણસો છે, આ નદી કોરી છે, એટલે અમારી બસ આ જે વાસ્તવિક સ્થિતિમાં જે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ત્યાં એક પણ જગ્યાએ
પીવાના પાણી માટે સોર્સ નથી, એના માટે સિંહોને વલખા મારવા પડે અને સિંહોની અવદશા થઈ હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. આપણી સાથે જોડાઈ ગયા છે ફારૂક કાદરી અમરેલીથી. તેમની સાથે વાત કરીએ. ફારૂક, અહીં સવાલ ઘણા થઈ રહ્યા છે. આખરે વન વિભાગ કરે છે શું? મોટા મોટા રિપોર્ટ અને બણગા તો ફૂંકી દેવામાં આવે છે કે સિંહ માટે આ વ્યવસ્થા કરવામાં આવી, આવું કરવામાં આવ્યું, પરંતુ પાણી જેવી જે જરૂરિયાત છે તે જ પૂરી નથી કરવામાં આવી. જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું ગોબા ગામ, જે શેત્રુંજી ડિવિઝન નીચે જેસર રેન્જ નીચે આવતું આ ગામ છે. હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે વન વિભાગ દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા એ કેટલા પોકળ પુરવાર થયા છે. આ 5000 વીઘા જેટલી જમીનમાં હું વહેલી સવારે 6:30 વાગ્યાનો તમામ વિસ્તારો મેં આખા વીખી લીધા છે. એક પણ જગ્યાએ પીવાના પાણીનો સોર્સ નથી. અહીંની મેરામણ નદી છે એ સૂકી પડ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે માલઢોર પણ પાણી માટે આટાફેરા કરી રહ્યા છે, પરંતુ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને વન વિભાગ દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા છે, તમામ દાવાઓ છે તે પોકળ પુરવાર થઈ રહ્યા છે. એકમાત્ર અહીંયા ગુજરાત ફર્સ્ટ પહોંચી અને સિંહો માટે પીવાના પાણીની વ્યવસ્થા થાય તેના માટે એક થર્મોકોલની કુંડી અહીંયા રાખી છે. હું બીજી તરફ પણ બતાવવાના પ્રયાસો કરીશ કે હાલમાં અહીંના સ્થાનિક લોકોને ગુજરાત ફર્સ્ટ લાવી અને અહીં પાણી ભરી રહ્યા છે અને સિંહો અહીંયા આવી અને રહી શકે તેવી વ્યવસ્થા કરી છે. ગઈકાલે પણ પીવાના પાણી માટે આ જ પરિવાર દ્વારા 5 જેટલા સિંહો અહીંયા બેઠા હતા. તેની આગળ જઈને આ જ થર્મોકોલમાં પાણી ભરી અને સિંહોને પૂરું પાડ્યું હતું. પરંતુ ગઈકાલે પૂનમનું પેટ્રોલિંગ હોય ને વન વિભાગ અહીંયા પહોંચ્યું હતું અને ગુજરાત ફર્સ્ટે જે રિયાલિટી ચેક કર્યું તેને લઈને સિંહોને અહીંથી દૂર ખસેડવાનું કામ પાપ પણ આ વન વિભાગે કર્યું એમ કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી. કેમ કે સિંહો છે આ વિસ્તારમાં 20 ઉપરાંતના છે, પરંતુ સિંહો માટે પીવાના પાણીનો એક પણ સોર્સ નથી. અહીંના સ્થાનિકો છે તે પોતે અહીંયા આવીને કરીએ છીએ. આપણે અહીંના માલધારી છે જે વિસ્તારમાં જ હોય છે, પોતાના માલઢોર લઈને આપણે એને પૂછવાના પ્રયત્ન કરું. વડીલ, તમારું નામ શું અને હાલમાં જે તમે અહીંયા આટા મારો છો, સિંહો કેટલા છે, તમારું નામ હું તમે કરો છો? મામિયાભાઈ. હા, મામિયાભાઈ. અમે સિંહ ઘણા હોય પણ ખબર ઉભા રહેતા જઈને હાલ્યા જઈ પાણી ક્યાંય મળતું નથી બાપુ. તો તમારા માલઢોર ને પાણી ક્યાં પીવડાવો? અને ઠાહા જઈ બાપા. તો એટલામાં કઈ પાણીનો સોર્સ નહીં નથી? નહીં નહીં જો અત્યારે આ થેલી આ થેલી છે. આ જોઈ શકો છો કે માલધારી છે તે પીવાના પાણી પોતા માટે રખડા છે ને પોતાના માલઢોર માટે ઠાસા ગામે જાય ઠાહા છે. જાવ છું. ઠાહા છે. તો પીવાના પાણી માલઢોર માટે નથી? નહીં. તો વન વિભાગ તો કહે છે કે સિંહો માટે પાણીના પોઈન્ટ કર્યા છે. એને નથી મળતું ભાઈ. એ કાદુમાં પડ્યા રે. સિંહો કાદવમાં પડ્યા રહે. હા ભાયા. તો આ વન વિભાગ કહે ખોટું? નહીં એ ખોટું જ. હા, વન વિભાગ કહે છે તે ખોટું. અહીંના સ્થાનિક છે. વડીલ, તમારું શું નામ? વન વિભાગ તો મોટા પોકળ દાવા કરે છે કે આ વિસ્તારમાં તો સિંહો માટે પાણીના પોઈન્ટ કર્યા છે. તમે શું કહેશો? મારું નામ પથ્થુભાઈ પટગેર, ઉપસરપંચ છું ગોબા ગામના. અહીંયા કોઈ જાતની વ્યવસ્થા આવાજ માટેની કરેલ નથી. આવાજ માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા કરેલ નથી. બરોબર. પાણી માટે ગામજનો સિંહ પાણીની વ્યવસ્થા કરે છે. બરોબર. અને આ જે બધા દાવા કરે છે એ બધી ખોટી વાત છે. અને ગ્રામજનો રજૂઆત કરે કોઈ પણ અધિકારીને તો એને પ્રેશર કરીને દબાવવામાં આવે છે. કોણ દબાવવામાં આવે છે? આ અધિકારીઓ કે આવા ન્યા કુંડિયું બનાવેલું છે, આમ કરેલું છે, તેમ કરેલું. પણ અહીંયા તપાસ કરી જુઓ તમે, કોઈ પણ જાતનું કાંઈ બનાવેલું છે નહીં. આ 15 વર્ષથી સિંહનો અહીંયા વસવાટ છે અને સિંહ રેડી રહે છે. ગ્રામજનો તે પ્રેમ કરે છે એને. પરંતુ ગઈકાલે તો અહીંયા 5 સિંહો હતા, બપોરે પાણી પીતા હતા, દ્રશ્યો પણ આવ્યા હતા, પરંતુ આજે સિંહો નથી. વન વિભાગ ગઈકાલે પેટ્રોલિંગમાં હતું, સિંહોને દૂર ખસેડી દીધા અહીંથી ચાઈને. હા, દૂર કાલ રાતના અહીંયા દેખાણા નથી. નકર અહીંયા કાયમી પાણી પીવા આવે છે, કાયમી આરામથી બેસે છે. આ માલધારી કહે છે. તમે દાદા અહીંયા આવો ત્યારે સિંહો અહીંયા જ બેઠા હોય છે? હા, રોજ બેઠા હોય. તમારા માલઢોર ને કઈ કરતા નથી? અને એની વાહે છે પણ બડો લઈને ઉભા રહી, બીજું શું થાય? પરંતુ હાલમાં જે રીતે સિંહો છે તેને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. આપણે અહીંના સ્થાનિક રાજવી છે જેણે જ આ વિડીયો ઉતાર્યો તો સિંહો
પાણી માટે વલખા મારતા હતા તેની કરુણ વાસ્તવિકતા જે આપણે ન જોઈ શકી તેવી વાસ્તવિકતાઓ મહિપાલભાઈએ કેમેરામાં કેદ કરી હતી. મહિપાલભાઈ, ગઈકાલે અહીંયા સિંહો હતા, આજે સિંહો નથી. કેટલા ટાઈમથી સિંહો આ વિસ્તારમાં જ રહેતા હતા? આ વિસ્તારમાં બહુ ટાઈમથી સિંહો રહે છે. ગ્રુપ છે. આ સિંહનું એવું હોય કે જ્યાં એનું ફેમિલી સેટ થાય ને અહીંયા બસા આપે છે અને પછી એ જ એરિયામાં રહેતી હોય છે. પણ દરરોજ અમે અહીં પાણી ભરીએ છીએ. આ પોઈન્ટ થર્મોકોલની ડીશમાં થોડુંક ઠંડુ રહે એટલે થર્મોકોલ. પણ વન વિભાગ તો કાલે દાવા કરતું હતું કે મેં આ ખાંભા જે ગોબા પંથક છે આખા પંથકમાં પાણીના પોઈન્ટ છે. અહીંયા તો મેરામણ નદી સુકાઈ ગઈ છે. સવારે 6 વાગ્યાનો હું આટા મારું છું આ વિસ્તાર આખામાં. એક પણ પીવાના પાણીનો પોઈન્ટ મેં નથી જોયો. તમે સ્થાનિક છો, તમે ક્યાંય પીવાના પાણીના પોઈન્ટ સિંહો માટે રાખ્યા છે? અમે રાખ્યા છે. આ જો રાખ્યા છે ને એ જ રાખ્યા છે. વન વિભાગે નથી રાખ્યા, અમે પોતાએ રાખેલા છે. અને અમે એટલા માટે કે અમારા માટે તમે નથી કહેતા કઈ પોઈન્ટ રાખો એમ, મૂંગા જીવ માટે કહીએ છીએ. એ તો કઈ બોલી શકવાના નથી. અમને દયા આવે અમે જોઈએ એટલે એના માટે અમે પાણી ભરીએ છીએ અહીંયા. પણ એનો ફોરેસ્ટનો એક કોઈ પોઈન્ટ છે નહીં અમારા ગામમાં. વન વિભાગ કેટલું નિર્ભર તંત્ર છે એનો જીવતો જાગતો દાખલો આપ જોઈ શકો છો કે પીવાના પાણી માટે થર્મોકોલનું રાખી અને પાણી છે તે સિંહો માટે રાખવામાં આવ્યું છે. પરંતુ જંગલ ખાતું જે ખરેખર જંગલિયત પર આવીને ઊભું રહી ગયું છે તે પોતે સિંહો માટે જે દાવાઓ કર્યા છે કે અનેક ગોબા વિસ્તારમાં પીવાના પાણીના સોર્સ ઊભા કર્યા છે, પાણીના ટાંકા રાખ્યા છે. પરંતુ આ વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં 5000 વીઘાનો આખો આ વિસ્તાર છે. એમાં મોટા ભાગે વિસ્તારમાં ચક્કરો માર્યા છે. સિંહોને ગઈકાલે પૂનમ પેટ્રોલિંગ હોવાને કારણે જે સોશિયલ મીડિયામાં ગુજરાત ફર્સ્ટે જે આખી સચ્ચાઈ બતાવી એટલે રાત્રિના વન વિભાગ દ્વારા આવી અને વન વિભાગ દ્વારા આ સિંહોને અહીંથી દૂર ખસેડી દીધા. એટલે ફરીવાર આવા વિડીયો સોશિયલ મીડિયામાં ન આવે અને વન વિભાગની જે ધૂતરાષ્ટ્રની ભૂમિકા હોય એ ઉજાગર ન થાય તેવી ભૂમિકા વન વિભાગે ભજવી છે. ગત રાત્રે જ અહીંયા પહોંચી અને વન વિભાગે સિંહોને પણ અહીંથી દૂર ખસેડી દીધા છે. જી જી, આપ જોડાયેલા રહેજો. અમારી સાથે ઉમંગ રાવલ પણ જોડાયા છે. ઉમંગ, અહીં સવાલ ઘણા થઈ રહ્યા છે. કેટલીય વાર સિંહ પ્રેમીઓએ હાઈકોર્ટમાં દાદ માંગી, કેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. જો ગુજરાતની ભારતની શાન છે તો આ વનરાજાની તો ભલે થઈ છે, અને માણસ હોય તો પાણી મોઢેથી માંગે, પણ આ અબોલ પશુઓ તો કોની પાસે શું માંગવા જાય? અમિતા, અહીંયા ઘણા કવિ અને એમાં એક કવિની એક લાઈન અહીંયા બોલું કે હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે. આ રાજા કઈ રીતે ગરજ છે હવે? કારણ કે આ રાજા છે હવે પાણી માટે વલખા મારી રહ્યો છે. સુકાયેલી ધરામાં પડી ગયેલા પોપડાની અંદર ક્યાંક ખાડો કરીને પાણીની શોધમાં વનરાવનનો રાજા જ્યારે ફરી રહ્યો છે. અભયારણ્યો ગુજરાતની અંદર ઉભા કરવામાં આવ્યા છે અને અભયારણ્યોને અત્યારે આ પરિસ્થિતિ શું છે, શું કરી રહ્યું છે જંગલ ખાતું, ફોરેસ્ટ વિભાગ શું કરી રહ્યો છે? સૌથી મોટો પ્રશ્ન છે. અમરેલીની અંદર ફારૂક કાદરી આપણા જે સંવાદદાતા છે ત્યાં પહોંચે છે, રિયાલિટી ચેક કરે છે અને ત્યાં આગળ જઈને જ્યારે જોવે છે ત્યારે ત્યાં પીવા માટેની કોઈ પણ વ્યવસ્થા છે સિંહો માટે નથી કરવામાં આવી. ગઈકાલે પણ જ્યારે આરએફઓને ફોન કર્યો હતો ત્યારે મોટી વાત કરતા હતા કે તમે ત્યાં જજો ને જોઈ લેજો, અમે બધી જ વ્યવસ્થા કરી છે. તો એક વખત ફરીથી આરએફઓ સાહેબને કહેવાનું કે સાહેબ અમે પહોંચી ગયા છે, તમે નથી પહોંચ્યા અને અમે જે બતાવ્યું છે તમે જોઈ નહીં શકો. કારણ કે ખાડાની અંદર મેં પહેલા પણ કીધું કે ધરાની અંદર પડેલા પોપડાની અંદર સિંહ છે ક્યાંક પોતાના પંજા મારી અને પાણી કાઢવાના પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ આ સિંહને ખબર નથી કે પાણીના પેટાળમાં ક્યાંય પાણી નથી દેખાતું, જમીનના પેટાળમાં ક્યાંય પાણી નથી દેખાતું અને એના જ કારણે ક્યાંક વલખા માર્યું છે. વિજય આપણી સાથે છે. વિજય, પરિસ્થિતિ ખૂબ વરવી દેખાઈ રહી છે. સાથે જ જે અભયારણ્ય ઉભા કરવામાં આવ્યા છે અમરેલી અંદર પણ ક્યાંક સિંહો છે લટાર મારતા દેખાઈ રહ્યા છે અને પરિસ્થિતિનું નિર્માણ જે થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટે પોતાની નૈતિક જવાબદારી સમજી અને સવારે 6 વાગ્યાથી આપણા સંવાદદાતા ત્યાં છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બનાવ્યું છે. ખરેખર હકીકતે જંગલ વિભાગે કયા દિશામાં કામ કર્યું છે અને શું કામ કર્યું? બિલકુલ ઉમંગ, તમે પણ કાવ્ય પંક્તિ કીધી, કદાચ મેઘાણી હોત તો આજે આ દ્રશ્ય જોઈને એવું કહો કે મેરામણ નદીના કાંઠે હાવજ વીરડા ગાળે. આ રીતની પરિસ્થિતિ આ વન વિભાગના નિષ્ઠુર તંત્રને કારણે સર્જાય છે. કારણ કે 271 કરોડનો 2 વર્ષની અંદર ખર્ચ કર્યો છે, તેમ છતાં સિંહ બાળના મૃત્યુને નથી રોકી શકતા. 43 સિંહ, 43 સિંહણ 1 જાન્યુઆરી 2022 થી લઈને 31 ડિસેમ્બર 2023 સુધીના સરકારી આંકડે મૃત્યુને ભેટી છે. પણ સરકારી બાબુઓ તો અત્યારે એસીમાં માલી રહ્યા છે. ગઈકાલે આરએફઓ જે ડંફાસ મારતા હતા
ગુજરાત ફર્સ્ટને ચેલેન્જ કરતા હતા. એ આરોપોને મારે જણાવવાનું કે મારો રિપોર્ટર આ ત્યાં ગામ પર પહોંચી ગયો છે, ત્યાં જુએ છે, આ દ્રશ્યો દેખાય છે કે જ્યાં હાવજ વીરડા ગાળે છે. તમારામાં જો તાકાત હોય તો અત્યારે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીને આની વ્યવસ્થા કરો, કારણ કે ગામ લોકો, સરપંચ અને વન્યજીવ પ્રેમીઓનો તો જીવ કકળી ઉઠે છે આ કાળઝાળ ગરમીમાં. કારણ કે માણસો જો પાણીના પોકાર કરતા હોય ત્યાં હાવજો તો કોને કહેવા જવાના. પરંતુ આ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ના થાય ને તાત્કાલિક ધોરણે વન વિભાગ જાગે અને કરોડો રૂપિયાના જે ખર્ચા થાય છે એ તમે એસીની અંદર રૂમમાં બેસીને આ રીતે બેફામ ખર્ચ કરો છો. એના કરતા કંઈક પણ જીવદયા પ્રેમ તમારામાં હોય તો તમારે તાત્કાલિક ધોરણે જવું જોઈએ. ગુજરાતની શાન સમાન એવા આ ગુજરાતના જે સિંહ છે, સાવજ છે, જે અત્યારે 20 સાવજ એક જ ગામના આસપાસમાં આ રીતે તરસ્યા જો ફરતા હોય 45 ડિગ્રીમાં, કારણ કે ગઈકાલે 44.6 ડિગ્રી તાપમાન આ જે તે સ્થળનું નોંધાયું છે. ઉમંગ, તો આ પરિસ્થિતિમાં શું થઈ શકે છે આપણે કલ્પના પણ કરીએ, કારણ કે બહાર હીટવેવમાં નીકળીને તો જુઓ તો તમને પણ થોડીક જીવદયા જાગશે. તો આ પરિસ્થિતિનું ફરી નિર્માણ ના થાય તે માટે ગુજરાત ફર્સ્ટ સવાલ ઉઠાવશે, આકરા સવાલો કરશે. તમારામાં સાંભળવાની તાકાત ના હોય તો કામગીરી કરીને દેખાડો. ગુજરાત ફર્સ્ટ તમને બિરદાવશે પણ કરું. અવાડા ગાળવાની પણ વાત છે, અવાડા બનાવવાની પણ વાત છે. ઠેર ઠેર જંગલ વિભાગ છે એ બણગા ફૂંકે છે, જેમ ગઈકાલે ફૂંક્યા હતા. અહીંયા સ્થાનિકો સાથે પણ આપણા સંવાદદાતાએ વાત કરી. એક માલધારી સમાજના જે પોતાનો માલ લઈને નીકળ્યા હતા તેમને પણ પૂછ્યું. એ પણ લોકો ત્યાં કહી રહ્યા છે કે અમે તો પાણીનો ક્યાંય સ્ત્રોત નથી જોયો કે કોઈ વ્યવસ્થા નથી મૂકી. જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે કીધું કે અમે આપેલા છે થર્મોકોલના પેલા સીટ મૂકે. આ હદે બેદરકારી તો જેના ઉપર આપણે ગર્વ લઈએ છીએ દેશભરમાં, અને એની હાલત આ. બિલકુલ, દરેક સાવજને ટ્રેકિંગ માટેની એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાવજ ક્યાં જાય છે, શું કરે છે, એનો એક રિપોર્ટ પણ કરવામાં આવતો હોય છે. ત્યારે આ શેત્રુંજી ડિવિઝનના જે અધિકારીઓ છે તે શું માત્ર એસી ઓફિસમાં બેસીને આ પ્રકારે માત્ર રિપોર્ટો તૈયાર કરે છે? એક આ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કારણ કે જો ખરેખર તેઓ ગ્રાઉન્ડમાં જતા હોત તો વાસ્તવિક સ્થિતિ જાણતા હોત ને કદાચ કંઈક થોડીક વ્યવસ્થા કરી શક્યા હોત. પરંતુ વન વિભાગ નથી કરતું અને એની સાથે વન વિભાગ જે સ્થાનિકો છે એમને ડરાવવાના પણ પ્રયાસ કરે છે. આ ગંભીર પ્રકારના આરોપો સ્થાનિકો કરી રહ્યા છે, કારણ કે વન્ય જીવો આરક્ષિત શ્રેણીમાં આવે છે એટલે એને લગતી કોઈ પણ બાબતની કોઈ પણ કમ્પ્લેન કરીને વન વિભાગ ફસાવી દે તો આ એક ડર સ્થાનિકોમાં રહેલો છે ને એટલા માટે જ કદાચ સેવા કરવાનો ભાવ જાગ્યો હોય તો પણ કદાચ એ મનમાં મૂંઝાય છે. કારણ કે ગીરનો હાવજ પણ અત્યારે મૂંઝાય છે કે આ નિષ્ઠુર તંત્ર ક્યાંક અમારા માટે થઈને જે કરોડો રૂપિયા આવે છે એને વાપરે છે તો માત્ર એમની પાછળ વાપરે છે, પાણીની જેમ પૈસા વાપરે છે, પણ પાણી માટે પૈસા નથી વાપરતા. એટલે આવા નિષ્ઠુર તંત્રને જગાડવા ગુજરાત ફર્સ્ટ હંમેશને માટે વન વિભાગ હોય કે અન્ય જે વન્ય જીવો છે એ જીવદયા માટે થઈને આ સવાલ ઉઠાવતું રહેશે. અને જો તંત્રની અંદર જો થોડીક પણ જીવદયા પ્રેમ બચ્યો હોય તો તેમણે સામે આવીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ. પાણી લોકો પીવડાવી રહ્યા છે, માલધારીઓ વ્યવસ્થા કરી રહ્યા છે, તો આ લોકોની સાથે મળીને તમે વ્યવસ્થા કરો. તમને એમાં શું નડતર થાય છે? તમારાથી ન નીકળાતું હોય તો લોકોને મદદ કરવા દો. આ એક મોટો પ્રશ્ન છે. ઉમંગ, ચોક્કસથી ફારૂક પણ આપણી સાથે જોડાયેલા છે. ફારૂક, ગઈકાલે આ તમે આખા જ સમાચાર છે પ્રસ્થાપિત કર્યા અને ક્યાંક હાવજની જે પરિસ્થિતિ છે એટલે કે સિંહની જે પરિસ્થિતિ વર્તાવવાનો પણ પ્રયત્ન કર્યો. કાલે આરએફઓ એવું કહેતા હતા કે અમે બધી વ્યવસ્થા કરી છે, તમે ત્યાં જઈને જોઈ લેજો. ફારૂકભાઈ, તમે ત્યાં જોયું, આરએફઓ ને કઈ કહેવું છે કે સાહેબ અમે જોયું છે, તમારે આવવું છે કે કેમ? હું જણાવી દઉં કે સવારનો અહીંયા પહોંચી અને આરએફઓ ને ફોન કરી રહ્યો છું, પરંતુ એનો મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યો છે. પોતાના મિત્રો અને મળતિયાઓને મારફતે પત્રકારને આ જગ્યા પર ન પહોંચે તેવા પ્રયાસો આરએફઓ દ્વારા કરવામાં આવ્યા છે. આરએફઓ દ્વારા હાલમાં જે રીતે પોતે પોતાનો ડાક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બહુ શરમનીય કૃત્ય ગણાય. જો સિંહો દેશની શાન ગણાતા હોય, આ શાન સમાજ સિંહો માટેની જે અવદશાના દ્રશ્યો જે રાજવીએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા, સંયુગ છે આ રાજવીને કે સિંહોની આવી દશા અહીંયા બતાવી. વન વિભાગની કેવી નિષ્ઠુર કામગીરી છે, કેવી જંગલ ખાતાની જંગલિયતભરી કામગીરી આ સિંહો પ્રત્યે કેટલા નિષ્ઠુર છે તે આદર્શ બતાવ્યું. હું આ એ જગ્યા બતાવવાના પ્રયાસ કરીશ કે આ એ જગ્યા છે કે ગઈકાલે બપોરે 5 સિંહો આ વિસ્તારમાં આ પાણી પીવા માટે અહીંયા બેઠા હતા અને છેલ્લા લગભગ વર્ષોથી આ સિંહો આ જ વિસ્તારમાં પોતાનું આધિપત્ય સ્થાપ્યું છે અને દિવસ દરમિયાન આ સિંહ આ વિસ્તારમાં જ રહે છે. પરંતુ સિંહો માટે ગઈકાલે જે પૂનમનું પેટ્રોલિંગ હતું એ પૂનમના પેટ્રોલિંગ દરમિયાન આ સિંહોને અહીંથી દૂર ખસેડી અને સિંહો મીડિયામાં ન આવે તેની તકેદારી વન વિભાગે રાખીને રાત્રિના જ અહીંથી સિંહોને દૂર ખસેડી દીધા. સિંહો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં તેની તકેદારી રાખી, પરંતુ સિંહો માટે પાણીની વ્યવસ્થા છે ત્યાં નિર્ભર ગણાતું તંત્ર વન વિભાગ તેને નથી કર્યું તેની વાસ્તવિકતા છે. હું અહીંના
સરપંચ છે એમને જ વાત કરી. સરપંચ, આ વિસ્તારમાં સિંહો કેટલા છે, કેટલા સિંહો માટેની વન વિભાગ વ્યવસ્થા કરી છે? વ્યવસ્થા તો કઈ છે જ નહીં. સિંહ ઘણા છે, વ્યવસ્થા એ નામની કોઈ છે જ નહીં. શું વ્યવસ્થા નથી? પાણીની નથી, કોઈ જાતની વ્યવસ્થા અહીંયા છે. કેમ વ્યવસ્થા નથી? તમે રજૂઆત નથી કરતા અમારામાં કે? અમે કરેલી છે, પણ અમને એમ કે થઈ જાય તો પછી અમે તો બીજું આપણે હું એને કહીએ. કાલે તો આરએફઓ ટીવીમાં તો મોટી ડંફાસ મારતા હતા કે આ વિસ્તારમાં તો અનેક જગ્યામાં પાણીના પોંચ મૂક્યા છે. હું સવારનો 6:30 વાગ્યાનો વિસ્તારમાં હતા મારું, મેં એક પણ જગ્યાએ જોયા નથી. લગભગ મેં ચાલીને 7 જ કિલોમીટર તો મેં પોતે પગપાળા પ્રવાસ કર્યો, મેં નથી જોયા. તમે પોતે આ વિસ્તારના સરપંચ છો, આ વિસ્તારમાં જે પાણીના પોંચ કુંડી છે? નથી, એક પણ કુંડી નથી. હું દાવો કરું ને તમને, એક પણ કુંડી અહીં મને આવીને બતાવી છે કે આ વિસ્તારમાં આ કુંડી છે, આ ફોરેસ્ટરે બનાવેલી છે, મને દેખાડે. સિંહો માટે કઈ નથી. એવા માટે કાંઈ નથી. કાગળ ઉપર એને જો કુંડી ક્યાંય હોય તો એ તો એનો પ્રશ્ન છે, પણ મારા સ્થળ ઉપર અહીંયા ક્યાંય પણ કુંડી છે નહીં. ગોબા ગામના સરપંચ જણાવી રહ્યા છે કે પોતાના ગામમાં એક પણ કુંડી નથી. આ વિસ્તારના સરપંચ 3 વર્ષથી છે, સમગ્ર વિસ્તારથી વાકેફ છે, છતાં વન વિભાગ એવો દાવા કરે છે કે આ વિસ્તારમાં કુંડીઓ બનાવી છે. ભાઈ, કુંડીઓ ક્યાં? આપણી સાથે અહીંના સ્થાનિક કૌભાઈ ઉપસરપંચ છે. કૌભાઈ, આ વિસ્તારમાં જે પાણીની કુંડી છે, સિંહોની અવદશા આવી છે. પીપળીનો સીમાડે છે, પીપળના સીમાડા લગન એ પણ એક પણ કુંડી જોવા નહીં મળે. કાગળ ઉપર કેટલી કુંડી હોય એ કાગળ ઉપર છે કુંડી, પણ આમ સ્થાનિક એક કોઈ જગ્યાએ છે નહીં, અને સ્થળ ઉપર ક્યાંય છે નહીં કુંડીઓ, બરોબર. અને હોય તો આરએફઓ સાહેબ કે ગમે એ સાહેબ આવીને આપણને બતાવે. એક પણ કુંડી નથી એવું અહીંના વન વિભાગના અધિકારીઓ જે ડંફાસુ મારે છે તે અહીંયા સ્થળ માટે આવે, પરંતુ સવારના જ પોતાના મોબાઈલ તેને બંધ રાખ્યા છે. કેમ કે ગુજરાત પોસ્ટને ગઈકાલે જે દાવા કર્યા હતા તે પોકળ સાબિત થવાના છે એને ખ્યાલ હતો, એટલે જ એને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખ્યો છે. ગઈકાલે રાત્રે 5 સિંહો જે વર્ષોથી આ વિસ્તારમાં રહે છે, આ જગ્યા પર રહે છે, પરંતુ એને પૂનમ પેટ્રોલિંગના બહાને અહીંથી દૂર ખસેડી દીધા. પાણી માટે અત્યારે સિંહો ક્યાં વલખા મારતા છે તે વિચારવું પણ અઘરું થઈ ગયું છે. આપણે એના સ્થાનિક વડીલ, સિંહોની દશા કેવી છે આ વિસ્તારમાં? એકદમ પકોડ પાણી નથી, કોઈ એના માટે સુવિધા ફોરેસ્ટમાં કોઈ પણ સુવિધા. આ વન વિભાગ તો દાવા કરે મોટા મોટા, ખોટા એવડો ફેક થવા એક પણ જે પાણી પણ સિંગલ સુવિધા નહીં, એક પણ સિંગલ સુવિધા ન હોવાનો દાવો કરી રહ્યા છે. આપણા અહીંના રાજવી છે, અહીંના પૂર્વ સરપંચ છે, તેને જ પૂછી વન વિભાગ તો કાલ મોટા મોટા દાવા કરતું હતું કે આ વિસ્તારમાં નકરા પાણીના પોઈન્ટ છે, સિંહોને અગવડતા નથી. પણ હું સવારનો આટા માનું છું, એક પણ જગ્યાએ પીવાના પાણીનો સોર્સ નથી જોયો. તમે પોતે અહીંયા જે છે સવારમાં આપણે થર્મોકોલ લાવી અને ફરી પાણી ભર્યું છે. વન વિભાગ શું કરે છે? વન વિભાગ કાંઈ કરતું નથી. મારા પ્રાઇવેટ પોઈન્ટ કાંઈ મૂકેલા કુવામાં છે, પાઇપમાં નાખી એવી પછી વન વિભાગ કઈ છે ખોટી વાત. વન વિભાગ છે તે ખોટી વાત કરી રહ્યાનું અહીંના સ્થાનિક રાજવી પણ કરી રહ્યા છે. પૂર્વ સરપંચ, સ્થાનિક સરપંચ, ઉપસરપંચ સહિતના સ્થાનિકો છે. અમારી સાથે નિલેશ વેગડા આરએફઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, હવે આપ જવાબ આપો. અમારા રિપોર્ટર તો જગ્યાએ પહોંચ્યા અને સાવજો માટે કેટલી વન કુંડીઓ છે તે ચકાસી છે, જો કે એક પણ કુંડી મળી નથી. તો શું માત્ર કાગળ પર છે આ કુંડીઓ? ના સાહેબ, હું ત્યાં સ્થળ ઉપર છું. ફારૂકભાઈ કાદરીનો કોન્ટેક્ટ કરું છું, પણ એમનો ફોન રિસીવ થતો નથી. અમારી સાથે જોડાયેલા છે ફારૂકભાઈ, તમે આરએફઓ ને ફોન કરો. તમને આરએફઓ ગોતી રહ્યા છે. આરએફઓ ને તમે તમારી જગ્યા ઉપર લઈ જાઓ. સ્થાનિકો કહી રહ્યા છે બતાવો. સરપંચ કહી રહ્યા છે કે આરએફઓ સાહેબ અમારા સંવાદદાતા ફારૂકભાઈ આપને કોન્ટેક્ટ કરે છે. અત્યારે પીસીઆર ટીમને કહું સીધી તેમની ફારૂકભાઈ સાથે વાત કરે. આરએફઓ સાહેબ તમે ના ગોતશો, અમારા સંવાદદાતા તમને ગોતી લેશે. તમે સ્પોટ ઉપર છો સાહેબ, તમને ગોતી લઈએ અમે. હું જણાવી દઉં કે હું અત્યારે ગોમા ગામની સીમમાં છું. દિલુભાઈ કુમાર જયના પૂર્વ સરપંચ છે, રાજવી છે, આખી મેરામણ નદીનો ફટ હું પસાર કરીને આ વિસ્તારમાં પહોંચ્યો છું. આ વિસ્તારમાં તમે નિલેશભાઈ ફારૂકભાઈ સાંભળો ફારૂકભાઈ, આરએફઓ સાહેબ ક્યાં છે પેલા સાંભળી લો. છો ને તમે નીલગરામાં? આ કયો વિસ્તાર ગણાય છે? ન્યૂ ધરા વિસ્તાર કયો ગણાય છે?
ન્યૂઝ ધરાવી સર. આ જો જણાવી દઉં કે વન વિભાગના અધિકારી છે તે અહીંયા આવી રહ્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે. તે બીજા સોર્સ મારફતે ફોન કરી રહ્યા છે અને ત્યાં પોતે જણાવી રહ્યા છે આ વિસ્તારમાં ગાડી સીધા જે દ્રશ્યો છે, એક કામ ગુજરાત ફર્સ્ટ એ કરી રહ્યું છે કે આરએફઓ સાહેબ અમારા સંવાદદાતાને નતા શોધી રહેતા. પહેલી વખત મીડિયા જગતમાં આવું થતું હશે કે સ્થાન ઉપર જ્યાં આગળ વીરડા ગાળવા માટે સિંહો મજબૂર થયા છે, જ્યાં આગળ સંવાદદાતાએ દિવસ રાત મહેનત કર્યા છે. સવારે 6 વાગ્યાના અમારા અમરેલીના સંવાદદાતા ફારૂક ત્યાં પહોંચ્યા હતા અને અત્યારે અધિકારીને ત્યાં બોલાવ્યા છે. અધિકારીની ગાડીઓ પણ દેખાય. ફારૂક જોડાયેલા રહેજો. પહેલી વખત કદાચ આવું થઈ રહ્યું છે કે જ્યાં આગળથી સ્પોટ ઉપર તમે જો રિયાલિટી ચેક જ્યાં કરી રહ્યા છો ત્યાં આગળ આરએફઓ આવી રહ્યા છે અને જે થર્મોકોલની કુંડીઓ મૂકી છે આરએફઓ સાહેબને ચોક્કસ બતાવજો. આરએફઓ હમણાં થોડી વારમાં જ અહીંયા પહોંચવા જોઈએ તે વાડી કેળો હોવાને કારણે તે ફરીને અત્યારે આવી રહ્યા છે. 2-3 મિનિટમાં જ અહીંયા તે ઘટના સ્થળે પહોંચે. આ જે જગ્યા છે જે ગઈકાલે સિંહો છે તે પાણી માટે વલખા મારતા હતા અને સિંહો હતા અને અહીંના રાજવીએ જે પાણીની વ્યવસ્થા કરી હતી થર્મોકોલ પણ અહીંયા મોજૂદ છે. સવારે અમે રિપોર્ટર પોતે આવી અને આ પાણી ભર્યા છે અહીંના સ્થાનિકોને જોડે રાખીને કુવામાંથી પાણી છીંચી અને ડબલામાં. નિલેશભાઈ, આરએફઓ સાહેબ તમે ત્યાં પહોંચો છો. ફારૂક આ સાહેબ સાંભળો, હવે ત્યાંના સરપંચ હું એ જે વાડી છે ને ત્યાં જ પહોંચ્યો છું. એમને કયો એક્ઝેક્ટ કે કઈ જગ્યાએ એમ જગ્યા કઈ છે? આ જગ્યા કઈ છે? નવાણમાં શેત્રુંજીના કાંઠા વિસ્તાર નવાણ વિસ્તારમાં છીએ અમે. જ્યાં પાણીનો કાલે પોઈન્ટ હતો. કાલે તમે જે પાણીના પોઈન્ટ સ્થાનિકોએ ભર્યો છે અને જ્યાંથી તમે રાત્રે પૂનમ ફારૂકભાઈ સાંભળો. ફારૂકભાઈ તમે સાંભળો. આરએફઓ સાહેબને તમારું એક્ઝેક્ટ લોકેશન બતાવો. ફારૂકભાઈ, હા યસ, 2 4 વ્હીલ છે. આ બસ જો તો હું એની સામે જ પહોંચ્યો છું. 2 જ મિનિટમાં આવ્યો. મને દેખાય જી જી સાહેબ ચોક્કસથી તમે ત્યાં પહોંચો. પરંતુ સાહેબ આપ જે વાત કરી રહ્યા છો કુંડીની, અહીંયા સ્થાનિક સરપંચ, પૂર્વ સરપંચ, ત્યાં રહેતા જે રાજ દરબારી ઘરાનાના વ્યક્તિઓ છે તેઓનું પણ કહેવું છે કે સાહેબ કોઈ વ્યવસ્થા અહીંયા તમે કરી નથી. સાહેબ કોઈ જંગલ ખાતાની વ્યવસ્થા નથી. સાહેબ શું કહેશો? વન વિભાગની સામા અત્યારે પત્રકાર જઈ રહ્યા છે. પત્રકાર જણાવી રહ્યા છે કે હાલમાં વન વિભાગની ગાડી છે. કેમેરામેનને કહીશ કે ગાડી બતાવવાના પ્રયત્ન કરે કે આરએફઓ છે તે અત્યારે હાલમાં ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. મીડિયા જગતમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે વન વિભાગને તાત્કાલિક અહીંયા પહોંચવું પડ્યું છે. વન વિભાગના અધિકારી છે આરએફઓ જેસર રેન્જના નિલેશ વેગડ એ તે અત્યારે હાલમાં અહીંયા પહોંચી રહ્યા છે. આપને હું જણાવી દઉં કે નિલેશભાઈ જોડે વાત કરવાના પ્રયત્ન કરશું કે આ વિસ્તારમાં ગઈકાલે જે દાવાઓ કર્યા હતા આ દાવાઓ નિલેશભાઈ ગઈકાલે તમે દાવા કર્યા હતા આ વિસ્તારમાં પીવાના પાણીના પોઈન્ટ છે. હું સવારે 6:30 વાગ્યાનો આંટા મારું છું. એક પણ વિસ્તારમાં ક્યાંય પીવાના પાણીનો સોર્સ મેં નથી. આપને બતાવું, આપ મારી સાથે આવો અને જે જગ્યાએ પાણી છે હું તમને બતાવીશ. કઈ જગ્યાએ પાણી છે? આ ગોમા વિસ્તાર છે, અહીંયા સિંહો રહે છે. પણ તમે ગાડીમાં સાથે બેસો અને હું પાણીના પોઈન્ટ તમને બતાવું. અરે પણ આ જે ગોમા આખા વિસ્તારમાં 80 બેન ખાતર ફિફરના ખૂણા સુધી ક્યાંય પાણીના પોઈન્ટ મેં નથી જોયા અને સિંહો અહીંયા રહે છે. હું તમને બતાવું, તમે ન્યૂઝમાં બતાવો, તમે એનો ફોટોગ્રાફી કરો, વિડીયો કરો અને ન પાણી હોય તો મને કહેજો. વન વિભાગ એવું કહી રહ્યું છે કે તમે અમારી જોડે આવો, અમે તમને દેખાડી. પરંતુ વન વિભાગને એમ પૂછો, ફારૂકભાઈ સાંભળો, કે તમે પાણીની જે પણ અવાડો બનાવ્યો તમે સ્પોટ આઈડેન્ટિફાઈ કર્યા વગર બનાવ્યો છે? કારણ કે આ ઘરના વ્યક્તિઓ જેને વિડીયો બનાવ્યો ત્યાં રોજ સિંહો આવે છે. આ વીરડા ગાળતા જ્યાં પાણીમાં ધરતીની અંદર પોપડા ગળી ગયા હોય ત્યાં આગળ તેઓ ક્યાંક ઠંડક મેળવવાનો પ્રયત્ન કરતા. સાહેબ તમે સ્પોટ આઈડેન્ટિફાઈ કરાયા વગર જ બનાવી દો છો અવાડા? ફારૂકભાઈ પૂછો સાહેબને. પહેલી વાત તો એ છે કે સિંહો જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં પીવાના પાણીના પોઈન્ટને સોર્સ ઉભા કરવા જોઈએ. આ વિસ્તારમાં સિંહો રહે છે. આ વિસ્તારમાં સિંહો પાણીના નદીના પટમાં ખૂંચી ગયેલા પાણીની તૃષા માટે તરસતા તરફડતા જોવા મળતા હતા. તો આ વિસ્તારમાં કેમ ત્યાં પોઈન્ટ પાણીના બનાવ્યા? બીજા વિસ્તારમાં કેમ બનાવવાની ફરજ? આ જ વિસ્તારમાં તમને રૂબરૂ આ જ સ્થળ ઉપર બતાવું. આ સ્થળમાં હું સવારના 6:30 વાગ્યાનો આંટા મારું છું. મેં લગભગ એટલાના 5 કિલોમીટરમાં મેં પોતે ચક્કર માર્યા છે. મેં એક પણ જગ્યાએ પીવાના પાણીનો કોર્સ બતાવું ને
હું બતાવું. વન વિભાગના અધિકારી કહે છે હું બતાવું, કેમેરામેનને કહીશ કે આપણે સાથે જઈએ અને સિંહો માટે વન વિભાગ શું વ્યવસ્થા કરી છે તે બતાવવાના પ્રયત્નો આપણે કરીએ. ફારૂકભાઈ, આરએફઓ સાહેબે જે વાત કરી છે, જે પરિસ્થિતિ તે તમે બતાવી છે, આરએફઓ સાહેબ કદાચ કહેતા હોય કે અમે પાણી માટેની ત્યાં વ્યવસ્થા કરી છે તો ચોક્કસથી ત્યાં જવું પણ જોઈએ, પરંતુ અહીંયા એ વાતની પણ શંકા થાય કે ફારૂકભાઈ આ તો વિડીયો કાલના છે અને આજે તમે જેમ કીધું એમ કે આરએફઓ છે, તમે ત્યાં સ્પોટ ઉપર ન પહોંચી શકો એ માટે તાગડધીના કરી ચૂક્યા છે, તમને ત્યાં જવા માટેના રોકવાના પણ પ્રયત્નો એમના વ્યક્તિઓ થકે આપે જેમ કીધું એમ કર્યા છે, તો શું એ વાતની હકીકત હોઈ શકે કે આરએફઓ સાહેબે તેમના વ્યક્તિઓ મોકલી અને કાલે જે હવાડા ભર્યા બનાવ્યા હોય ત્યાં આગળ પાણી ભરી ના દીધું હોય? કારણ કે ગઈકાલની વાત છે આ તો સાહેબ, અત્યારે જ્યાં આગળ સિંહો વસે છે ત્યાં આગળ મેઘાણીની કવિતામાં ક્યાંક થોડોક ફેરફાર કરવાની ઈચ્છા થઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ તમે અમરેલી જિલ્લામાં કર્યું છે કે આવજ ગરજે પરંતુ વીડા ગાળવા માટે ગરજે એ પ્રકારની પરિસ્થિતિ છે કરીને મૂકી દીધી છે. સિંહોનું જે અભયારણ્ય બનાવવાની વાત હોય, તમે ત્યાંના સ્થાનિક અને સાથે વર્તમાન સરપંચ અને પૂર્વ સરપંચ સ્થાનિક લોકો જ્યાં ત્યાં આગળ કહી રહ્યા હોય કે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી, જંગલ ખાતું જે કર્યું છે સાવ ખોટી વાત છે, ક્યાંય પણ તેમાં હકારાત્મક વાત નથી અને તેમ છતાં પણ આરએફઓ સાહેબ કાલે ડંફાસો મારતા હતા અને સ્પોટ ઉપર પહોંચ્યા છતાં પણ ગઈકાલે જ્યાં સિંહો હતા ત્યાં અમારા આજે સંવાદદાતા હતા, એમની સાથે સ્થાનિક લોકો હતા, આરએફઓ પહોંચ્યા પણ એ જ જગ્યા ઉપર આરએફઓ સાહેબ પાણી બતાવી શક્યા નથી. આ હકીકત છે અને ગુજરાતના મીડિયામાં પહેલી વખત આવું બન્યું હશે, પહેલી વખત એવું બન્યું હશે કે મુદ્દો ઉઠ્યો છે, તંત્ર દોડતું થયું અને જ્યાં અમારા સંવાદદાતા હતા ત્યાં આગળ આરએફઓ ને પહોંચવું પડ્યું અને જે હકીકત હતી આરએફઓ એ જોઈ. એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે ફરીથી ગુજરાત ફર્સ્ટ છે એ ક્યાંક આગળ આવીને ઉભું છે. આ વખતે સાવજની વાત છે અને સાવજ માટે ક્યારે પણ ગુજરાત ફર્સ્ટ આ પ્રકારની હલકાઈ અને આ પ્રકારનું કૃત્ય છે કે જેના માટે આખો દેશ ગર્વ લેતું હોય, આ અભયારણ્યનું જેનું ગર્વ થતું હોય એના ઉપર, આ સાવજ ઉપર જો તરસે મરશે તો ક્યારે પણ અમે એટલે કે ગુજરાત ફર્સ્ટ ક્યારે પણ એ વસ્તુ સાખી નહીં લે. આજે હોય કે કાલે ફરીથી અમે અવાજ બનીશું, સિંહો માટેનો અવાજ બનીશું ને આરએફઓ સાહેબ અમે જંગલ ખાતાની ઊંઘ ઉડાડી છે અને ફરીથી અમે ઊંઘ ઉડાડીશું પણ ખરા. અમિતા. બિલકુલ ઉમંગ, અહીં એ પણ સવાલ થઈ રહ્યા છે કારણ કે અત્યારે આરએફઓ ચોક્કસથી આવ્યા અને હવે એવી વાત કહી રહ્યા છે કે અમે બતાવીએ ક્યાં પાણીના કુંડા બનાવ્યા છે, કુંડી બનાવી છે, પરંતુ આ તો વન વિભાગ છે. આ વન વિભાગે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી લેવાની હોય. જ્યાં પાણી જ ન મળતું હોય વનરાજને તો તેમની સંવર્ધન ને સંરક્ષણ તો કેવી રીતે થશે? શું માત્ર એક કુંડી બનાવી દેવાથી આ સિંહોને પાણી મળી જશે? તેઓ તરસ્યા નહીં મળે? અબોલ પશુઓ જે પોતાની એક વાત ન કહી શકતા હોય તેમના માટે સંવેદના પણ નથી રાખતા. કાળઝાળ ગરમીમાં લોકો અત્યારે તરફડી રહ્યા છે, ત્યાં આ અબોલ પશુઓની સાથે સાથે વનરાજ તેઓ પણ અત્યારે વલખા મારતા હોય તેવું લાગી રહ્યું છે. ફારૂક, આપ જે નીકળ્યા છો હવે તો ક્યાં જઈ રહ્યા છો? ક્યાં કુંડીની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરિસ્થિતિ શું છે? શું માત્ર ને માત્ર અહીં પણ એવું લાગી રહ્યું છે કે ભીનું સંકેલવાનું છે કે પછી કોઈ પુખ્તા વ્યવસ્થા કરવામાં આવી છે ખરા? વિભાગ દ્વારા કેટલું નિષ્ઠુર તંત્ર છે. સવારના 6:30 વાગ્યાથી ગુજરાત ફર્સ્ટ ઘટના સ્થળે પહોંચ્યું છે. 7 કિલોમીટરની પદયાત્રા મેં પોતે કરી છે. મેં પોતે આખો વિસ્તાર ખુલ્યો છે. મેરામણ નદી થી લઈ અને શેત્રુંજીનો ફટ વિસ્તાર છે તે પણ ઘૂમો છે ને અહીંના જે રાજવી છે તેના સ્થાનિક વાડીએ પહોંચ્યો છું. વન વિભાગના અધિકારી હવે પહોંચ્યા છે. હવે તે એવું જણાવી રહ્યા છે કે તમે અમારી જોડે આવો, અમે તમને બતાવી, પરંતુ વન વિભાગ દ્વારા એ પણ મહત્વનું છે કે સિંહો જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં પાણીના પોઈન્ટ હોવા જોઈએ, એના બદલે અન્ય જગ્યાએ પોઈન્ટ બનાવ્યા છે. તેનું કારણ શું? ખરેખર તો ખોડનો ડુંગર ને દીકરીઓ ઉંદર એવી સ્થિતિ વન વિભાગે કરી છે. ગઈકાલના વાયરલ વિડીયો બાદ પણ વન વિભાગ છે કે આ વિસ્તારમાં આવી અને સિંહોનું અવલોકન કરી શક્યું નથી. રાત્રિના પૂનમ પેટ્રોલિંગમાં આવ્યું, પરંતુ સિંહોની ગઈકાલે જે ગુજરાત ફર્સ્ટે વાસ્તવિકતા બતાવી એ ફરી ઉજાગર ન થાય તેના માટે સિંહોને પણ અહીંથી દૂર ખસેડવાનું પાપ આ વન વિભાગે કર્યું છે. અને હાલમાં વન વિભાગના આરએફઓ નિમેશ વેગડા એવું જણાવી રહ્યા છે કે આપ મારી જોડે આવો, તમને હું બતાવીશ કે કયા વિસ્તારમાં છે. હવે એ પોતે કયા વિસ્તારમાં લઈ જાય, ત્યાં સિંહો છે કે નહીં એની પણ ખરાઈ ગુજરાત ફર્સ્ટ તમારે સમક્ષ કરશે.
વાસ્તવિકતા ગુજરાતની અસ્મિતાનો સવાલ છે. સિંહો દેશની શાન છે. દેશની શાન માટે ગુજરાત ફર્સ્ટે જે સિંહો માટે ઝુંબેશ ઉપાડી છે કે સિંહોને પીવાનું પાણી મળવું જોઈએ. સરકાર કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. આ ખર્ચ એ ન જાય તેની જાગૃતતા ગુજરાત ફર્સ્ટે રાખી છે. અને વન વિભાગ હાલ મારતે ઘોડે હવે અહીંયા પહોંચ્યું છે અને હવે જોશું કે આ વિસ્તારમાં ક્યાં પાણીનો પોઈન્ટ છે તેની ખરાઈ પણ ગુજરાત ફર્સ્ટ કરશે. ફારૂક, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે, વન વિભાગે તો સિંહોમાં જીપીએસ ટ્રેકર લગાવ્યા છે એટલે લોકેશન ખબર પડે. સિંહોને થોડા નકશા ખબર પડે છે કે પાણીની કુંડી ક્યાં વન વિભાગે બનાવી છે, તો આ વાતનું ધ્યાન વન વિભાગને નથી. વન વિભાગના અધિકારીને એ જ પૂછ્યું કે આ વિસ્તારમાં 15 થી 20 ઉપરાંતના સિંહો રહે છે. 5,000 વીઘાનું બીડ છે. 5,000 વીઘાની ખેતીની જમીન છે. પરંતુ આખો ખારો પાટનો વિસ્તાર છે ને ખારા પાટના વિસ્તારમાં સિંહોએ દબદબો પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે સિંહો જે વિસ્તારમાં પડ્યા પાથર્યા રહે છે આ વિસ્તારમાં પીવાના પાણીના સોર્સ વન વિભાગે ઉભા નથી કર્યા. ક્યાં વિસ્તારમાં ઉભા કર્યા તે સ્પષ્ટ પણ કરી નથી શક્યા. તમે જોડે આવો, બાદમાં અમે તમારી સાથે તમને હું બતાવું. હવે ખરેખર એના સ્થાનિકો જણાવી રહ્યા છે કે ખાસાથી લઈ અને 5 કિલોમીટરના અંતરમાં સીમ વિસ્તારમાં એક પણ જગ્યાએ પીવાનો પાણીનો પોઈન્ટ માલઢોર માટે નથી, તો સિંહો માટે ક્યાંથી હોય? માલધારીઓ જોડે પણ વાત કરી. માલધારીઓએ પણ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પીવાનો પાણીનો પોઈન્ટ નથી. પોતાના માલઢોર પશુઓ છે તેને પાણી પીવા માટે ઠાસા લઈ જવામાં આવે છે. ઠાસા એટલે ભાવનગર જિલ્લાનું કેસર પંથકનું ગામ છે, ત્યાં સુધી પોતાના માલઢોર લઈ જાય છે. પરંતુ બિચારા સિંહો છે તેને સાવ બિચારા કરનારું આ વન વિભાગ છે. જી આભાર આ બંને જોડાયા અમારી સાથે બદલ. અત્યારે સવાલ આ સળગતો છે કારણ કે એક તરફ ગુજરાતનું ગૌરવ એશિયાટિક સિંહ જેનું સંવર્ધન અને સંરક્ષણની વાતો કરવામાં આવે છે, પણ વન વિભાગ આ સંરક્ષણ કરી કેવી રીતે રહ્યું છે સવાલ એ થઈ રહ્યો છે. આટલી આગ ઝરતી ગરમીમાં જ્યાં આ સાવજ વનરાજ વીરડા ગાળવા પરેશાન થયો હોય, લાચાર બન્યો હોય તેવી સ્થિતિ છે, તેના માટે પાણી નથી. અને આરએફઓ સાહેબ તો એવું કહે છે કે કુંડીઓ બનાવવામાં આવી છે. કુંડીઓ બનાવી છે તો આખરે બનાવી ક્યાં છે? શું એ નકશા બનાવ્યા છે અને સિંહોને શીખવ્યા છે કે આ નકશા અહીં ને અહીંયા કુંડી છે?